રથયાત્રામાં કોમી એકલાસનું પણ જે છે દ્રશ્યો સામે આવે ત્યારે મુસ્લિમ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે રથયાત્રાની શુભકામના પાઠવી। શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને શાંતિ દૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવી શાંતિનો સંદેશો અપાયો હતો। पचासवीं रथ यात्रा इस हमारे दरियापुर शाहपुर विस्तार से प्रस्थान कर रही है। ऐसे वक्त में आज हमने महंत श्री का स्वागत सम्मान किया। अभी तमाम रथ यात्रियों का और जो भी हमारे रथ हैं उनका भी यहाँ पे सम्मान और स्वागत किया जाएगा। एक बहुत बड़ी हमारी गंगा जमनी तहजीब रही है कि एक समय का अशांत विस्तार पिछले कई सालों से यहाँ पे एकता और तो शांतिपूर्ण माहौल में भगवान जगन्नाथजीनी रथयात्रा, परंतु आ रथयात्रामां कोमी एकलासनुं वातावरण जोवा मळ्युं के ज्यां गयासुद्दीन शेख पोते जे गुलाबना फूलो छे ते हवामां उछाळता अने आ उत्सव मनावता जोवा मळ्या। शांति दूत गणाता सफेद कबूतरने पण उडाववामां आव्या जे एक शांतिनुं प्रतीक छे। त्यारे आज रंगो जगन्नाथनी रथयात्रामां जोवा मळे छे। आखा वर्षमां एक ज दिवसे जोवा मळे छे अने ए छे अषाढी बीज। कोई पण होय आ दिवसनी राह तमामे भक्तो जोता होय छे के तेमना मनमा जगन्नाथ होय छे। ज्यारे ब्रह्मांडनो नाथ धरती पर आवे अने दरेक लोकोना खूणे खूणे जईने ते घरे घरे जईने भक्तोना हालचाल पूछे तो एनाथी मोटो दिवस बीजो कयो होई शके। आ तस्वीरों अमे आपने बतावी रह्या छे के ज्यां समय पसार थयो छे परंतु जे मानव महेरामण छे, लोकोनो उत्साह छे, लोकोनी भक्ति छे ते ओછી નથી થઈ। तो संपूर्ण विगत साथे रंग साथे अमरा संवाददाता ऋत्विज सोनी जोड़ाई गया है। तेमनी पासेथी ज विगतो मेळवीए। ऋत्विज, आप कया विस्तारमां हाजर छो, केवा रंग जोई रह्या छो, केवो माहोल जोई रह्या छो? ऋत्विज, बात करें तो हाल अमे कालोपुर विस्तार में छे के ज्यांथी भजन मंडली है ते पसार थई रही है। हूँ आपने दृश्य में बतावा मांगीश के लगभग मोटा भागे जे भजन मंडलीओ है ते हवे पसार थई चूकी है अने हवे रथ अहींया आवशे। आप दृश्यनी अंदर जोई शको छो के घणे रथ जे कालोपुर ब्रिज पर हाल जोवा मळी रह्या छे। धीमे धीमे हवे आ रथ जे ते आगळ वधशे अने અહીંથી જે શાહપુર જે પ્રથમ તો દફો ચોકી ત્યારબાદ શાહપુર જિલ્લા ચોકી થઈ અને બીજી તરફ પ્રયાણ કરશે। એટલે મહત્વની બાબત એ છે કે રથયાત્રા માટે પ્રથમ પડાવ હોય છે કે જે જગન્નાથ મંદિર છે એને સરસ્વતી ભગવાનના મોસાળ મંદિર એટલે ભગવાનના મોસાળે મામેરાની વિધિ પૂર્ણ કર્યા બાદ હવે રથ છે તે પરત ફર્યા છે। લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં દર્શન પરથી જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે હાલ પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રથયાત્રામાં જોડાનારા ભક્તો છે તે હજી પણ તેઓને ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળ્યો નથી અને એ જ પ્રમાણની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે આ વર્ષે વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું એટલે લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રસ્ત હતા। પરંતુ બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા પણ સેવા પૂરી પાડવામાં આવી હતી કે આખું રૂટ છે તે રૂટ ઉપર ગરમીનું પ્રમાણ વર્તાય તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા જે ભક્તો હતા તે ભક્તિનો અહેસાસ ન થાય તે માટે તેમના ઉપર પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। એટલે આ વખતે ખાસ દર વર્ષે પોલીસની જવાબદારી તો હોય છે, પોલીસ દ્વારા વિશેષ જવાબદારી નિભાવવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે જે વહીવટી તંત્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે અલગ અલગ જે કહી શકાય કે સ્થાનિક રીતે સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે આ તમામ લોકોની પણ ખૂબ જ મહેનત હોય છે કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય અને તેની જ તૈયારીના ભાગરૂપે આપણે જોઈ શકો છો હાલમાં રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર નિયત સમય પ્રમાણે પસાર થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર જે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કરીને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ઠંડકનો અહેસાસ થાય અને લોકોનો ઉત્સાહ છે તે બમણો થાય। જોઈ શકાય છે હાલ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। રથ છે તે રથ ધીમે ધીમે
આગળ આવી રહ્યા છે એક જ લાઈનમાં, એટલે કે આપ જોઈ શકો છો આજે જે કાલુપુર બ્રિજ છે તે કાલુપુર બ્રિજ ઉપર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ જોવા મળી રહ્યો છે. અને ધીમે ધીમે રથયાત્રા છે તે બીજા પડાવ તરફ આગળ વધી રહી છે અને નિયત સમય પ્રમાણે બીજ મંદિરે રથયાત્રામાં રથ પડે તે માટેના તમામ પ્રકારના પ્રયત્નો છે તે પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના હાલ રહેલા છે. હાલ જે લોકોનો ઉત્સાહ છે તે એટલો જ જોવા મળી રહ્યો છે. સાથે સાથે રથયાત્રામાં જોડાયેલા લોકો છે, અખાડાના કરતબ કરતા લોકો હોય, ભજન મંડળીમાં જોડાયેલા લોકો હોય અથવા તો વ્રતની ખલાસી ભાઈઓ હોય, તમામ લોકોનો ઉત્સાહ છે હજી પણ એટલો જ જોવા મળી રહ્યો છે. અને રથયાત્રાનું જે મહત્ત્વ રહેલું છે તે ખાસ મહત્ત્વ એ જ રહેલું છે કે રથયાત્રામાં જોડાયેલા વ્યક્તિઓ હોય છે તે ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળીને બીજ મંદિરે પરત ફરે ત્યાં સુધી તેઓનો ઉત્સાહ છે તે ઉત્સાહ અડગ રહેતો હોય છે અને તેમના ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળતો નથી. આ એક ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય અને તમામ લોકો રથયાત્રાની અંદર જોડાવા માટે પણ આતુર બનતા હોય છે. દર્શક પરથી જ આ અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો છે તે સમગ્ર રૂટ ઉપરના જોવા મળતા હોય છે. એટલે લાખોની સંખ્યામાં અહીં ભક્તજનો જોવા મળતા હોય છે. જોઈ શકાય છે હાલમાં જે ભગવાન જગન્નાથજીનો રથ છે તે અહીં જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે કાલુપુર બ્રિજથી કાલુપુર દરવાજા. તો આ તરફ અમારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે.